નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તલાટી કમ મંત્રી ભરતી 2021 જેના માટે ટોટલ જગ્યાઓ 3533 અને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક જે મંજૂરી આપવામાં આવી છે તેની આજે આપણે વિગતે ચર્ચા કરવાની છે। મિત્રો, તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દીધું, જેથી કરીને અમારી ચેનલના માધ્યમથી અવનવી માહિતીના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય। હવે 2 ગામ દીઠ એક તલાટીની સેવા તમને મળી રહેશે। તલાટીની 3533 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે। સરકારે તેની સૈદ્ધાંતિક જે મંજૂરી છે, નિર્ણય છે તે લઈ લીધો છે। તો ગામડાઓની અંદર તલાટીની જે અછત વર્તાઈ રહી છે ત્યારે મહેસૂલીની જે સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે। ગુજરાતમાં તલાટીની 3533 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે। રાજ્ય સરકારે આજે આ સૈદ્ધાંતિક નિર્ણય પણ લીધો હતો। રાજ્યની અંદર 17,625 ગ્રામ પંચાયતોમાં સરળ મહેસૂલી સેવા મળી રહે તે માટે તલાટીઓની ભારે અભાવ વર્તાઈ રહ્યો છે। 7,133 તલાટીઓ છે તેની જરૂરિયાત છે, જ્યારે માત્ર 3600 તલાટીઓ કામ કરી રહ્યા છે। રાજ્ય સરકારે તલાટીની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે 2 ગામની અંદર એક તલાટીની મહેસૂલી સેવા મળી રહેશે। ગામડાઓમાં તલાટીઓ ન હોવાથી પંચાયતલક્ષી અનેક કામો રખડી પડ્યા છે। તલાટીઓને પણ એક કરતાં વધુ ગામની જવાબદારીના કારણે ભારણ વધી ગયું છે। તો મિત્રો, કહી શકાય કે હવે તલાટીની ભરતી ટૂંક સમયની અંદર આવવાની છે। તો આ તલાટીની ભરતીને લઈને જે કંઈ ન્યૂઝ હતા તે તમારા સુધી પહોંચાડે છે। મિત્રો, તો 3500 કરતાં પણ વધારે જગ્યાઓ છે તેની ભરતી ટૂંક સમયમાં થશે। રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। આગામી શું માહિતી છે, ક્યારે ભરતી થશે અને ગ્રેજ્યુએટ ઉપર કે 12 પાસ ઉપર તેની સંપૂર્ણ માહિતી જ્યારે મળશે ત્યારે વિડીયોના માધ્યમથી તમને જણાવીશું। મિત્રો, તો જે મિત્રો પણ તૈયારી કરતા હોય તેમના માટે 2021નું વર્ષ બહુ લાભદાયી નીવડે એવી આશાઓ સાથે આજના વિડીયોમાં માહિતી આટલી રીતે બસ। ફરી વખત મળીશું ત્યારે નવી માહિતી સાથે મળવાનું થશે।